ટેકનોલોજી ક્ષેત્રે ભારતનો દબદબો, ફેબ્રુઆરીમાં યોજાશે વિશ્વનું સૌથી મોટું એઆઈ શિખર સંમેલન. કેન્દ્રીય માહિતી અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે ભારત ફેબ્રુઆરી માસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર અત્યાર સુધીના સૌથી મોટા વૈશ્વિક શિખર સંમેલનનું યજમાન પદ સંભાળશે. નવી દિલ્હી ખાતે યોજાનારા ઐતિહાસિક કાર્યક્રમમાં સૌથી વધુ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે, જે એઆઈના ભવિષ્ય અને તેની વૈશ્વિક અસરો પર ગહન ચર્ચા કરશે. ભારત આ ક્ષેત્રે વિશ્વગુરુ તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે આ સંમેલન ટેકનોલોજીની દુનિયામાં એક નવો માઇલસ્ટોન સાબિત થશે. આ શિખર સંમેલનની ગંભીરતા અને મહત્વનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમાં 15થી વધુ દેશોના વડાઓ વ્યક્તિગત રીતે ઉપસ્થિત રહેશે. અશ્વિની વૈષ્ણવે વધુમાં ઉમેર્યું હતું કે આયોજનમાં વિશ્વભરના અગ્રણી ટેકનોલોજી નિષ્ણાતો, નીતિ ઘડવૈયાઓ અને સંશોધકો એક મંચ પર આવશે. સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય માનવ કલ્યાણ માટે એઆઈનો સુરક્ષિત ઉપયોગ, નૈતિક માપદંડોનું નિર્ધારણ અને ટેકનોલોજીના માધ્યમથી આર્થિક વિકાસને વેગ આપવાનું છે. ભારતમાં આયોજિત થઈ રહેલું આ સંમેલન ડિજિટલ ઇન્ડિયાના અભિયાનને નવી ઊંચાઈઓ પર લઈ જશે. આટલા મોટા પાયે આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના નિયમન અને નવીનીકરણમાં નિર્ણાયક ભૂમિકા ભજવવા તૈયાર છે. આ સમિટ દરમિયાન અનેક મહત્વપૂર્ણ ટેકનોલોજીકલ સમજૂતીઓ અને વ્યૂહાત્મક ભાગીદારીઓ પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે, જે આગામી દાયકા માટે વૈશ્વિક ડિજિટલ નકશાને નવી દિશા આપશે. AI Impact Summit has got phenomenal response. This is going to be the fourth and the biggest AI summit so far in the entire world. The response from practically 100 countries, the number of heads of state and government, already 15 confirmations received, and the industry has responded so well. More than 100 CEOs are joining us in the Impact Summit. There will be more than 500 separate sessions in which the best brains of the world are participating, including 2 Nobel laureates who are going to discuss about all aspects of AI. That is why we are saying that this is the biggest summit on AI ever held in the world.